તમને આનંદ આવે છે ને, ગમે છે ને? શરૂઆતમાં મેં ના પાડી કે આમ બરાબર નહીં બોલવાનું, એટલે આમ બધા મૂંઝાઈ ગયા હતા, મરાણા. આ ઈલાબેન તો હવે શું કહેશે? પણ આ બધી લિંક તૂટી જાય ને. ઓલી સહસ્ત્રધારા નર્મદામાં ન જોયા હોય તો જોયા આવજો, બહુ સરસ છે. એ ધારા તૂટી જાય ને તમને જોવાનું જ ન ગમે. એમ આ લિંક તૂટી જાય ને પછી મને બોલવાનો આનંદ ના આવે, તમને સાંભળવાનો આનંદ ના આવે. આ રસ છે, આ રસ ધાર છે. હું ને તમે રસની વાતો એટલે કરીએ છીએ કારણ કે ઠાકોરજી રસો હોય છે. આપણા ઠાકોરજીને છે ને બધું આમ રસવાળું જ ગમે, સૂકું સૂકું ન ગમે. આટલા ઉપવાસ કરવાના, આમાં નહીં ખાવાનું. અમે નાના હતા ને તો મારી એક ફ્રેન્ડ હતી તો મર્યાદા માર્ગી હતી, એટલે જેવો શ્રાવણ મહિનો આવે ને, જસાની આ વખતે છે ને મારે ભાખરિયા સોમવાર કરવાના છે. તો મેં કીધું ગયા વખતે કેવા કર્યા હતા? મને કે સાકરિયા કર્યા હતા. મેં કીધું આવતા વખતે કેવા કરવાના? મને કે મૂંગા ને ઊભા. હવે અમને તો નાનપણથી જ ગર્ભના સંસ્કાર કે 12-24 એકાદશી, 2 અધિક મહિનાની અને 4 જયંતી. આના સિવાય ભાખરિયા ને સાકરિયા ને ઊભા ને મૂંગા ને બધું. કારણ વલ્લભ સ્પષ્ટ આજ્ઞા કરે છે, કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો અપાથે, રસિક ચરણ શરણ સદા રહત હે બડભાગી જન, અપનો કરી ગોકુળપતિ ભરત તાહી બાતે. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. વલ્લભ કે ક્યાંય દેહ નથી દમ, મસ્ત તમે બનાવો ઠાકોરજીને, પછી સરાવો. જો ઈલાબેન સાક્ષાત ઉદાહરણ. પગનો દુખાવો થાય એટલે પેલા વૈદ્યને ડૉક્ટર શું કે, ઈલા આંટી 10 કિલો વજન ઘટાડો ને. મેં મારે દવા નથી લેવી, આ તમે 10માં છો. આમાં 100 ગ્રામ વધવાનું નહીં ને ઘટવાનું, જે છે એ આ જ છે. કારણ કે રસ આપણા પ્રભુ રસો હોય છે. એ તો પ્રેમ કી બાત હે, એવું તો એને રસ જ ગમે છે. આપણે ત્યાં બધી સામગ્રી રસાળ. દૂધ આપણે એવું ડાયરેક્ટ ખાંડ આમ કરીને ધરાવી દઈએ કે ઉકાળીએ બરાબર. રોટ્યો દૂધ કપૂર મલાઈ. કેરીનો રસોઈ કાઢીએ, કેરીના ટૂકે કરીએ, કેરીની સામગ્રી કરીએ. હાચું ખોટું મારવાલા? આપણા ઠાકોરજીને વેરાયટી નિત્ય નવતમ. જો કેરી એકની એક જ છે, મર્યાદામાં કેવું આખી મૂકી દો, ચલો હાથે સુધારો ને હાથે ઘોડો ને ખાઓ ના. અમારા ઠાકોરજી તો જરાય ગોપી આવે, મનુહાર કરે, વાતો કરે, વખાણ કરે, એમના સૌંદર્ય ને એમનો ભાવ ને એમનો પ્રકાશ ને એમનું તેજ ને એમની આભા ને આ હા હા પ્રભુનો એવો મનોહાર કરે અને ક્યારે મુખમાં પધરાવી દે ખબર પડે નહીં. ઓલું આખું હોય મારે કાંઈ નથી કેવું. સામું 1 મિનિટ. મારો કહેવાનો આશય છે કે આપણે બધા રસવાળા છીએ. તમે જોજો, આપણે બધા, મને 70 થયા હોય ને તે મને મસ્ત ડ્રેસ પહેરવો ગમે, સાડી પહેરવી ગમે. તમને બધાને ગમે ને? જો દેખાય છે ને હાકીએ જ. પણ ઓલું આપણે નંદ ઉત્સવનું કીર્તન છે, રાતી પીલી ચોલી પહેરી. આ બધા રાતે પીળી વાળા જ છે ને. હરખ
આજે અહીંયા આવવાનું હોય ને તમે કાલના બધાને કહેતા હો, કાલે અહીંયા લીનાબેનને ત્યાં સત્સંગમાં જવાના, ઓલા ઈલાબેન આવવાના છે યુટ્યુબવાળા, મારું નામ પડી ગયું યુટ્યુબવાળા. તો અનુસંધાન ક્યારનું થઈ ગયું? જ્યારનો ફોન આવ્યો ત્યારનો. પુષ્ટિ માર્ગ અનુસંધાનનો છે. અહીંથી તમે જાશો ને, કોઈનો ફોન આવશે તો નહીં પૂછો તો તમે કહેવાના કે હું સત્સંગમાં ગઈ હતી. ખરું ખોટું મારવાલા? હા ના બોલો, હા ના. એનું કારણ ઠાકોરજી એટલો બધો કૃપાળુ છે કે એનું અનુસંધાન આપણને ભૂલવા દેતા નથી. એનું કારણ શું છે? એ આપણને નથી ભૂલતો. પ્રભુ ભૂલી જતા હોય ને આપણી જેમ, આપણે ભૂલી જાય છો મારવાલા. આપણે ગર્ભમાં હતા, અંદર નર્ક, મળ ને મૂત્ર ને તમે બધા જાણો છો એટલે મારે વિવરણ નથી કરવું. રોજ વિનંતી કરીએ, હવે બહાર કાઢો. ઠાકોરજી કે બરાબર છે, તું મને ભૂલીશ? અરે એક સેકન્ડ નહીં ભૂલું, પણ અહીંથી બહાર કાઢો. ઠાકોરજી કે મને રોજ યાદ કરીશ? આપણે યાદ કરવા સિવાય બીજું કામ જ શું મારે? પેલા બહાર કાઢો. દુનિયામાં સૌથી ભોળા હોય ને તો આપણા ઠાકોરજી. એ આપણા વાતમાં આવી જાય કે આ કહે છે ને એટલે મને ભૂલશે નહીં. અને જેવા બહાર આવ્યા, હજી તો વર્ષ 1.5 વર્ષના થાય ત્યાં બા ને દાદા ને એક સંત હતા ને, આ ભક્તમાલના છે, નામ ભૂલી ગઈ. એ જેવા જન્મ થયો ને રાધે રાધે બોલતા હતા, બીજું કશું જ ન બોલે. શું બોલે? રાધે રાધે. એના મોઢામાં કાંઈ મૂકવા જાય ને, બધા 6 વર્ષના મોઢું આમ રાખ, પછી જેવા ઓલું મોઢું ખોલવા જાય ને તો કે રાધે. એ રાધે બોલે ને મોઢું ખુલે ને એટલે ઓલા અંદર મૂકી દે. એ લીલામાં પહોંચ્યા ને ત્યાં સુધી બીજો શબ્દ બોલ્યા જ નથી. અને આપણે લીલામાં પહોંચીએ ત્યારે રાધે સિવાય બીજું બધું જ બોલતા હોય. જો બેને તમે નિયમ બનાવ્યો હોય કે ભાઈ રોજ અષ્ટાક્ષરની માળા, પંચાક્ષરની, વાકપતેયની, દમલાજીની, યમનાષ્ટક, સર્વોત્તમ, જે દી નિયમ લેશો ને તે દી જો તે દી તમે નહીં જ કરી શકો. તમારે થાય છે? થાય ને, મારે એવું થાય છે. કોક એવું સગું આવી જાય કે આપણે બાજુમાં બેસીને મનમાં એમ થાય ક્યારે પધારશો, પણ સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને ક્યારેય ભજાય નહીં. પ્રભુને અળખા નહીં કરવાના. સેવાય આપણે એવી રીતે કરવાની છે કે પાડોશીને ખબર ન પડે. પહેલાંના પ્રાચીન વૈષ્ણવો સૌરાષ્ટ્રમાં તો ડેલી બંધ મકાન હતા, એટલે બાજુની ડેલીમાં શું થાય એ ખબર નહોતી પડતી. હવે તો ફ્લેટ ખુલ્લા હોય ને હામહામી બારીમાંથી સુગંધ આવે છે, શું કરો છો? એમ મોહનથાળ બનાવો છે? આપણી સામગ્રી છોવાઈ ગઈ. પણ અત્યારે સમય બદલાયો છે. તો મારા વાલા, જન્માષ્ટમી ગઈ, નંદ ઉત્સવ કર્યો. કેટલાય કર્યો તો? અરે વાહ વાહ. પલના કેટલાય ઝુલાવ્યા હતા. મને બહુ આનંદ આવ્યો છે. ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળે. હજી રોજ આપણે બાળલીલાના જ કીર્તન ગાઈએ. આજે હું એક કીર્તન ગાતી હતી, એટલે અમારા ઠાકોરજી પેલા ઉપર રૂમમાં હતા, એટલે મારા પગની તકલીફ થઈ ગઈ, એટલે દાદરા
ચડાઈ ઉતરે એટલે રસોડામાં મોટું મંદિર કરાવીને પધરાવ્યું આખું સરસ કરીને. એટલે તૃપ્તિ મને કે મમ્મી તમે આ કીર્તન ગાયું ને એમાં છેલ્લી 2 લીટીનું મને ન સમજાણું. આપણા 4 લીટીના કીર્તનમાં અંદર એટલો ભાવ ભર્યો હોય છે. પણ તમે માર્ક કરજો, તમે બહાર જાશો ને કીર્તન કરવા અને ધોળ ગાવા ત્યારે જોર જોરથી મસ્ત બધા સાંભળે એમ ગાશો. ગાવ કે નહીં? ઘરે ગાવ છો એવી રીતે? ઘરમાં એટલા ઓલાથી નહીં ગાઈએ. તો છેલ્લી 2 લીટીનું બાળ લીલાનું કીર્તન સરસ હતું. ઠાકોરજીને ગોપી ખેલાવા આવી, નવા ટોપી ને નવા જબલા ને નવા શ્રીંગાર ને, અને એવા ઝાંઝર લઈ આવી હતી. તો ઠાકોરજી માટે લઈ આવીને તો ધરાવ્યા નહોતા હજી, પણ ગોપી ઠાકોરજીને આમ કરે. આપણે ઓલા ઝાંઝરા પહેલાના જમાનામાં ઘૂઘરીવાળા હતા, અત્યારે તો ઘણા પહેરતાય નહીં હોય. અત્યારે આપણે ઓલા સાંકડા પહેરીએ. અમારા જમાનામાં નવી વવાર હોય ને એ રૂમઝૂમ જ કરતી હોય, એને પગમાં ઝાંઝરા હોય જ, એટલે આપણે ધોળે ગાય છે. રૂમઝૂમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથજી, રૂમઝૂમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથજી, માલે શ્રીનાથજી, ચાલે શ્રીનાથજી, માલે શ્રીનાથજી, ચાલે શ્રીનાથજી, રૂમઝૂમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથજી, રૂમઝૂમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથજી. તો ગોપી ઓલા જબલા ને આટલી ઓલી છાબ લીધી હતી. આપણે આજે સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં દીકરો દીકરી હગાવાલાને ઘરે આવી હોય ને તો અમારે જબલું લઈને જાય. અત્યારે બધા ગિફ્ટ લઈને જતા હશે. સમય બદલાય એટલે શબ્દો બદલાય. તો ઓલો થાળ લઈ આવી હતી ચાંદીનો, એની અંદર જબલા ને ટોપી ને ઘૂઘરો ને હાથના પેલા ને ઓલા ઝાંઝર. તો ઝાંઝર લઈને આમ કરે, અને ઠાકોરજી એવા રાજી થાય, એવા રાજી થાય, એવા હશે, એવા હશે. જેવી ગોપી ત્યાંથી ખસવા જાય એટલે ઠાકોરજી આંખો બંધ કરીને રડે. હવે યશોદાજી કે જો આનો હેવાયો થઈ જશે ને તો આ મારી હારે પાછી રહેશે નહીં. એટલે યશોદાજીએ કીધું હાલો ગોપી, હવે હું એને અંદર લઈ જાઉં છું. હવે આપણે કોકના ઘરે ગયા હોય ને એમ કે હવે અમારે જમવાનો સમય થયો, તમે વહી જાઓ ને જમવા, એટલે આમ કે હવે તમે જાઓ. સમજી ગયા ને મારવાલા? આ રસમાં છે. એટલે ગોપીએ કીધું ના માં, હવે મારે ટાઈમ થયો છે, મારે રાહ જોતા હશે મારા સાસુ સસરા, ઘરે બધું તૈયાર. ના ના ગોપી અહીંયા લઈને અહીંયા જાવ. ગોપી કે ના, મનમાં તો ગોપી કે ઓહો અહીંયા મળી જાય તો ઠાકોર જ્યારે મેળ પડી જાય, પણ એમ બેસાય નહીં. એટલે ગોપી ઊભી થવા ગઈ. ઠાકોરજી આંખ બંધ કરીને મુઠ્ઠીને પગ પછાડીને જે રોડે માએ ગોદમાં લીધા ને વાલ કરીને સ્તનપાન કરાવવા ગયા ને હાથ પહેર્યો ને કેશ ઉપર હાથ ફેરવો ને ચરણ ચાયપાન. ઠાકોરજીની આંખો બંધ, રડે જ રાખે. ગોપી દરવાજા સુધી ગઈ ને ત્યાં માએ બૂમ પાડી, અરે સાંભળ, આને છાનો રાખીને જા. સમજ્યા બધાય ભાવ મારો? ગોપી કે એના માટે તો ધીમે ધીમે ચાલીને દરવાજા સુધી જ ગઈ હતી. માં હું ઈચ્છતી હતી, માં મારો મનોરથ હતો કે હું ઠાકોરજીથી એક પળ પણ દૂર જાઉં. ઠાકોરજી કે તારો વિરહ એટલો છે ગોપી, તારો પ્રેમ એટલો છે, તારો સ્નેહ એટલો જ કે તને પણ હું દૂર જવા દઉં. તો કેવું રડા. અને ગોપી કેવી રીતે પાછી આવી? છેલ્લા કીર્તનની છેલ્લી ટૂંક છે. નૈન સુહાની, હસતી હસતી. ક્યાંથી? મોઢેથી નહીં, નેત્રથી હસતી આવી. જો મોઢેથી તો આપણે કંઈ હોય ને તો ખોટા હસી દે ઘણી વાર. સામે ન ગમતો માણસ મળ્યો હોય ને તો એ આપણે કહ્યું જય શ્રી કૃષ્ણ, મનમાં કંઈ હવારમાં મળ્યા. પણ
જ્યારે તમે નેત્રથી હશો, નયનથી હશો, એમાં તમે આડંબર ન કરી શકો. તમારા નેણ ક્યારે હશે? જ્યારે નાભીમાંથી આનંદ થયો હોય ત્યારે, જ્યારે તમે હરખાઈ ગયા હોય ત્યારે, જ્યારે તમને ગમતું મળી ગયું હોય ત્યારે. નયનથી ને બધા નથી હસી શકતા. જેને ઠાકોરજી ઉપર અતિશય પ્રેમ હોય એ જ નયનથી હસી શકે. અને તમે બધાય આ વસ્તુ અનુભવી હશે. પ્રેમ નેણથી જ થાય કે ન થાય મારા વાલા? જો બધા હસીને કહે છે અનુભવ ભાઈ, આમાં કઈ આપણે બોલાય ને. નેનમાં નેન મળે જ્યાં છાના, વાતો હૈયાની કરવાના, તમને પાકા માનું કે માનું આ ઠાકોરજી માટે જ. આપણે જ્યારે કોલેજમાં હતા ને ત્યારે, પણ અત્યારે આપણને કોઈ પણ ગીત હોય, કોઈ પણ પ્રસંગ હોય, મને ને તમને અનુસંધાન ઠાકોરજીનું જ આવે. અમે નાના હતા ને તો એક રાજા ભણતા હતા અમારી યારે.